ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર. આ કોણ આવી ગયું ઘરે? કોણ? મંત્ર. એનું તે કેમ કાઢ નાખ્યું? ડ્રાય થઈ ગયું તું. આજ દીદી નાયરો રાશિ છે પણ હું કે બધાને ધંધે લગાડી દીધા. આ દીદી મને પણ મંત્ર મને પૂછવા આવ્યો તો દીદી લગાડે છે તમથા ભાઈઓ એવા છે. મારા મોઢે તે ડાર્ક સ્પોટ છે. દીદીને પિમ્પલ્સ નીકળે છે એટલે દીદીએ સ્ટાર્ટ કર્યું છે. તો નીકળે છે અને એનું જરૂર નથી તોય બધા નેરો મંડાઈ પડ્યા. કા તું આમ કે ને હોલિડે હોમમાં હોય ને એમાં બહાર જો શું કહેવાય આપણે બ્રેકફાસ્ટ સ્ટાર્ટ કરી દીધું છે. આજે ફાઇનલી આશીષ ને બ્રેડ બટર મળી જ ગયા નહીં પૂરું એવું છે. ધીમે ધીમે બધું સેટ થવા માંડ્યું છે અને આપણું વાસ્તાની તારીખ પણ આવી ગઈ છે. તો આપણે ઇન્ડિયાથી આવવાના છે આપણા મમ્મી પપ્પા એટલે કે મારા સાસુ સસરા હે ને આશીષ. અર્જન્ટમાં વિઝા બીજા સરસ હવે વિઝા અઠવાડિયામાં આવી જાય છે. તો આપણે સ્પેશિયલ બોલાવીએ છીએ એના માટે કે આવો અમને આશીર્વાદ આપવા. આપણે ઘર લીધું છે, નવા ઘર જોઈ જાઓ, નવા ઘરમાં પગલાં પાડી દો એવું છે. હેપી ને? હેપી. ઓલા બેન હું ન્યા ત્રીજા આવ્યા એને નોટ લગાડ્યું. એને કઈ કરવા નથી થતું. એને આપણે આ ફુવા ભત્રીજી બે કટ્ટી થઈ ગયા છે. આપણે એને બોલતા નહીં યાર. કીધું ફુવાન સોરી. મારે કેવું કેવડાવી નથી સોરી. હવે કાઈ નહીં. આ અમારે લડત ક્યાં સુધી ચાલે છે જોતા રહ્યો. સારી ફેસિલિટી મળી મંત્ર તને. નવો મંત્ર કોઈ દી નહીં કે મારે દીદી જેવું લગાડવું છે એમ. તો વધારે કરું મંત્ર દીદી અંદર જોવે છે. નળ ધીમો રાખ દીદી. શોપિંગ કરવા આવી ગયા છે અમે લોકો ફાલ્કન સોરી ટેસ્કોમાં. પણ આ ટેસ્કોમાં પહેલી વાર જોયા છે દૂધી ભીંડો ને એવું. હે મન લાગે આપણે ગુજરાતી એરિયો છે એટલે શું કેવું આપણું કામનું નથી. આ 2 ટ્રોલી ભરી લીધી છે લોટ ને તેલ ને. હા 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 વાસ્તુ નજીક આવવા મળ્યું નિર્વાબેન. રીવા તારે તાર ફુવાને કેટલા થઈ ગયા હતા ને નહોતા લાવવાના તને કેમ છું? હે બોલવા મીડા કેમ બોલવા મીડા? રેવાય રોઈન સોરી કીધું. હે તો પેલા કહી દેતી હોય કે ફુવા સોરી હવે નહીં કરું એમ. હે રીવા? જય સ્વામિનારાયણ આશાબેન. કેમ છે? તો આશાબેન શું કહેવાય કે આપણા વાસ્તાની તૈયારી કરવા માંડ્યા છે અને આશાબેન આપણા માટે અહીંયા શું કહેવાય અમને વોલાટ મસ્ત લીપણ વોલાટ કરે છે. આ આશાબેન પ્રોફેશનલ છે આના. અને લંડનમાં જેને કોઈને કરવું હોય ને એ મને કહેજો એટલે અમે કોન્ટેક નંબર આપશું. પણ તમને આ એક ડિઝાઇન દેખાય છે આ અને આ બાજુ બીજી બને છે. જય સ્વામિનારાયણ કોમલબેન. આ જ્યારે બનશે ને ત્યારે તમને પ્રોપર આર્ટ બતાવીશું કે કેવું એનું કામ છે. શું કેવું આશાબેન તમારે આના વિશે તમને વધારે ખબર હોય? જેને બી કરાવવું હોય એ કહી શકે. અમે પ્રોફેશનલી જ ચાલુ કર્યું છે અને ઇન્ડિયામાં જેમ ઇન્ટિરિયર ડેકોરેશન કરે એ રીતે કોઈ પણ જે કઈ બી ઘરની થીમ હોય અને જે બી જેવી ડિઝાઇન આપશે જેવી જગ્યા ઈ તમને ચૂઝ કરવામાં ઈ તમને મને એમણે જ આપેલી છે ડિઝાઇન કે આ જગ્યામાં સારું લાગશે એમ. કે આપણે બંનેનું કોમ્બો કર્યું છે. એક જ હોલમાં હતું એટલે હજી જો થાય છે રેડી થશે પછી વધારે ખ્યાલ આવશે. તો આ એક ઉપરથી જ ખબર પડી ગઈ જે આમાં કલર ને એવું આવશે એટલે મસ્ત થઈ જશે. જો કે પ્રોપર તો તમને વાસ્તા પછી જોવા મળશે પણ તમને આગળ આગળ બતાવીશું આપણે. આ દિવાલનો તો આશાબેન આખો લુક જ ચેન્જ થઈ જશે. એ થઈ જશે પછી
તો આશાબેન ને એ લોકો આવ્યા હતા જો, અને આપણે શું કહેવાય કે સરસ કહે ને કે ઘરમાં કલર કરીએ ને ઘર શણગારીએ તો મકાન ઘર બની જાય મકાનમાં. તો મસ્ત આપણને શું કહેવાય એને આમ પ્રોપરલી વળતો મને નથી ખબર, વોલ આર્ટ બધા કહેતા હોય ને મને શોખ હતો. આશાબેન પોતે કરે છે ને એના ઘરે પણ એણે કરેલું છે. તો આપણે ત્યાં કરાયું કમળ, તો કમળ એમ કે લક્ષ્મી માતાનું કમળ છે, પછી પેલો હાથી કરે આપણે કયું કહેતા હતા શીશ મમ્મી, ઉપર સૂંઢ રાખીને કરે ખબર રાખવો, એ હાથી બધું લક્ષ્મીજીને ગમે, લક્ષ્મીજીનું પ્રતીક છે. એમ હમણાં મમ્મીને ફોન આવ્યો ને તોય મમ્મી એમ કહેતા હતા. તો આપણે સરસ એને જેમ બધાએ જોયું વિડીયો અને આપણે આગળ બતાવીશું. આ આર્ટ અત્યારે કમ્પ્લીટ થઈ જાય ને કલર બલર કરીને પ્રોપર કમ્પ્લીટ તો આપણે વાંચતા પછી થશે. વધારે નહીં થશે બેન, રોકાણા નહીં, હે માલ વધશે નહીં. આશાબેન ને એને કીધું પણ આશાબેન ને કે નહીં એને વાંચા આવી જાય ને. હમણાં તમે રોંઢે ઓલી ફરાળી ભેળ કરી હતી એટલે ઈ ફરાળી ભેળ જ વધારે થઈ ગઈ. આશીષ આખી આ જો છોકરાઓ ઊભા થવા મળ્યા, હું જોતું છે. તો આ બાજુ આપણે ડિનર થાય છે ત્યાં સુધી આશાબેન એને ત્યાં કામ કર્યું, અને આ બાજુ આપણે આશીષે પણ આપણે આજે જે ગેસ્ટ રૂમ છે એમાં કલર કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ગેસ્ટ રૂમ આજે માણ ખાલી થઈ, બધું સ્ટોર રૂમમાં ત્યાં જવા દીધું એવું છે. તો વાગી ગયા છે 9 અને આપણું શું કહેવાય કે વોલાટ તો ચાલુ જ છે હજી. મીન્સ ચાલુ મીન્સ કે અત્યારે હવે આશાબેન જતા રહ્યા છે ને કાલે આઈ થિંક પૂરું થઈ જશે. પણ ફાઇનલ લુક તો મેં જે તમને કહ્યું તેમ આપણને વાંચતા પછી જોવા મળશે, પ્રોપર કલર ને એવું થશે પછી. અને આ બાજુ પણ તમને શું કહેવાય મસ્ત કમળ ખીલેલા દેખાય છે. આપણે મમ્મીએ કીધું લક્ષ્મીજીના કમળ આવી ગયા પણ હાથી, પણ હવે જોઈએ હાથીની કશેક જગ્યા રહે તો એ પણ કરીએ. પણ થેન્ક યુ પહેલાં તો આશાબેનને કે આશાબેનની ઘરે જ મેં જોયા હતા અને મને ગમ્યા. તો હું ખાલી એકવાર બોલી હતી ને આશાબેન પછી તરત જ મને 1-2 વાર રિમાઇન્ડ કરાયું કે ચાલ કરી દઈએ. તો મસ્ત કરી દીધું ને લુક પણ એટલું સરસ આવે છે ને. તો મારા ફેવરેટ તો કમળ છે ને આ દિવાલ તો આખી ઘરની રોનક બદલી નાખશે. તો એવું છે ને હવે છોકરાઓ સૂઈ ગયા. કૃષ્ણાને હાફ શિફ્ટ છે તો આઈ થિંક કૃષ્ણા પણ હમણાં આવશે અને જોઈએ આગળ. અમારે પણ હવે વાંચતાની તૈયારી નજીક થાય છે. ઇન્ડિયાથી બા દાદા આવવાના છે અને કામ હજી ઘણું બાકી છે પણ ભગવાનની દયાથી આ હોપ બધું થતું રહેશે. અને ઘણાની કમેન્ટ પણ એવી આવી કે આંગણામાં આપણે કબૂતરને ચણ ના નખાય કેમ કે જેની ચરક હોય એ આપણા માટે સારી નથી એમ. તો એ સાચું છે, આપણા ધ્યાનમાં એ નહોતું રહ્યું. તો નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું કે એકદમ ઘરમાં નહીં પણ આપણે ઘરની છત પર કે બીજા કશેક આપણે કબૂતર માટે ચણ ને પાણીને ઉનાળામાં રાખીએ એમ. થેન્ક યુ જેણે કમેન્ટ કરી એણે. અને બીજી પણ ઘણી સારી બધી કમેન્ટ છે. અને કોઈએ કાર્પેન્ટરનો નંબર પણ માંગેલો છે કે તમારા કબોર્ડને એવું બનાવ્યું તો એમનો નંબર આપજો એમ. હવે આશીષ અત્યારે જોબ પર જતા રહ્યા છે પણ હું એની પાસેથી લઈને નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી તમને જણાવીશું, એમનો નંબર આપીશું. કામ બહુ સરસ છે. અમારા થ્રુ જ અમે એક બીજા ફ્રેન્ડને પણ કામ અપાવ્યું છે. જોઈએ એની અમને કેવો રિસ્પોન્સ મીન્સ કે એમનું કેવો ફીડબેક આવે છે. અમારા તરફથી તો સરસ છે. મને 4-5 દિવસમાં 4 જ દિવસમાં આમ તો કરી દીધું છે મસ્ત. તો એવું છે. અને બીજું તો કોઈ પૂછેલું છે કે ત્યાં સ્કૂલ બસ નથી આવતી એમ. તો અમારા એરિયામાં તો નથી. જો કે છોકરાની સ્કૂલ તો અહીંયા અમારે જ્યાં જૂની સ્કૂલ હતી જૂના ઘરે મીન્સ એના કરતાં પણ નજીક છે, 6 મિનિટ જ થાય છે. રીવાને થોડી દૂર મળેલી છે ને નિર્વાને તો જોઈએ હવે કેટલા સમયમાં આ બાજુ સ્કૂલમાં ટ્રાન્સફર મળે છે. તો એવું છે. અને પ્લીઝ મેં પહેલાં પણ કહ્યું ને અત્યારે જો કોઈની કમેન્ટ રહી જતી હોય તો બીજી વાર કમેન્ટ કરી શકે છે કેમ કે હમણાં ઘરમાં કામ એટલું છે. તો ઘણીવાર શું કહેવાય કમેન્ટ રીડ કરી લીધી હોય પણ જ્યારે આપણે એનો આન્સર આપવાનો થાય ત્યારે આપણને પણ એ રીડ થઈ ગયેલી કમેન્ટ હોય તો નીચે જતી રહી હોય તો ના એ મળે. તો એવું નથી કે તમારા કમેન્ટનો જવાબ અમે નથી આપવા માગતા. ધીમે ધીમે આપણે બધાના કમેન્ટનો જવાબ આપીશું. એવું પણ કોઈની કમેન્ટ છે ઘર કેટલાનું લીધું અને જૂનાગઢથી કેટલું ઘર દૂર છે એમ. તો આઈ થિંક બાય કાર અમારે 40 to 45 મિનિટ 40 થી 45 મિનિટ થાય છે એવું છે. તો ચલો હવે
આજે હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં છું, કેમ કે આખો દિવસ શોપિંગ ને ઘરકામ ને બધું કરીને હવે અમને પણ થાક લાગેલો છે. તો અહીંયા બ્લોગનો એન્ડ કરી દઉં છું. મળ્યા પછી નવા બ્લોગમાં. જોતા રહેજો કેવું આપણા ઘરનું શું કે વાસ્તુ નજીક આવે છે તો ડેકોરેશન ને તૈયારીઓ ચાલે છે. બા દાદા પણ ઇન્ડિયાથી આવશે. જેટલું અમે બતાવી શકશું એટલું અમે જરૂરથી બતાવીશું કે અમે શું શું કરીએ છીએ. અને સાથે સાથે તમારા બધાનો પણ હમણાં ખૂબ સારો પ્રેમ ને આશીર્વાદ મળે છે, તો બધાને થેન્ક યુ સો મચ. ચલો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.